રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? ઓપ્શન અ, હોર્ન વગાડી આગળ વધશો. બ, વાહન ધીમું કરીને હોર્ન વગાડી આગળ વધશો. ક, વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો. સાચો જવાબ છે ક, વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો. આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન છે અ, વાહન થોભો. બ, નો પાર્કિંગ. ક, આગળ હોસ્પિટલ છે. સાચો જવાબ છે અ, વાહન થોભો. જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં ઓપ્શન છે અ, પાર્કિંગની મનાઈ છે. બ, ઓવરટેકિંગની મનાઈ છે. ક, રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં. સાચો જવાબ છે ક, રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં. આપેલ સંજ્ઞા શું બતાવે છે? ઓપ્શન છે અ, નો એન્ટ્રી. બ, વન વે. ક, ગતિ મર્યાદાનો અંત. સાચો જવાબ છે અ, નો એન્ટ્રી. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? ઓપ્શન છે અ, રોડની ડાબી બાજુએ ચાલવું. બ, રોડની જમણી બાજુએ ચાલવું. ક, રોડની કોઈ પણ બાજુએ ચાલવું. સાચો જવાબ છે બ, રોડની જમણી બાજુએ ચાલવું. આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન છે અ, યુ-ટર્ન લેવાની મનાઈ છે. બ, જમણી બાજુ વળવાની મનાઈ છે. ક, ડાબી બાજુથી ઓવરટેકિંગ કરવાની મનાઈ છે. સાચો જવાબ છે અ, યુ-ટર્ન લેવાની મનાઈ છે. પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી હોય છે? ઓપ્શન છે અ, 6 મહિના. બ, 1 વર્ષ. ક, 2 વર્ષ. સાચો જવાબ છે અ, 6 મહિના. ઓવરટેકિંગની મનાઈ છે જ્યારે ઓપ્શન છે અ, જ્યારે આગળનો રસ્તો બરાબર દેખાતો ના હોય ત્યારે. બ, રાત્રિ દરમિયાન. ક, રસ્તામાં સેન્ટરમાં સફેદ તૂટક લાઇનનું માર્કિંગ કરેલ હોય ત્યારે. સાચો જવાબ છે અ, જ્યારે આગળનો રસ્તો બરાબર દેખાતો ના હોય ત્યારે. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે. ઓપ્શન છે અ, વાહનને લોક કરવું. બ, ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલી હોવી જોઈએ. ક, વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. સાચો જવાબ છે ક, વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો ઓપ્શન છે અ, સામેથી જો કોઈ વાહન આવતું હોય તો સાઈડ આપી દો. બ, કોઈ અગ્રતા આપવાની જરૂર નથી. ક, ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે. સાચો જવાબ છે ક, ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર ઓપ્શન છે અ, ગિયર બદલીને ગતિ ધીમી કરશે. બ, બ્રેક લગાવશે. ક, એ ગતિએ જ આગળ વધશે. સાચો જવાબ છે અ, ગિયર બદલીને ગતિને ધીમી કરશે. આપેલ નિશાની શું બતાવે છે? ઓપ્શન છે અ, એક તરફી રસ્તો. બ, બંને દિશામાં વાહનો લઈ જવાની મનાઈ છે. ક, ઓવરટેક કરવાની મનાઈ છે.
સાચો જવાબ છે અ, એક તરફી રસ્તો. પ્રાથમિક સારવારમાં એબીસીનો અર્થ શું થાય છે? ઓપ્શન છે અ, એટેન્ટિવ બ્રીથ કોન્ટેક્ટ, બ એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન, ક એક્સિલેટર બ્રેક ક્લચ. સાચો જવાબ છે બ એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન. રોડની મધ્યમાં દોરેલ પીળા રંગની સળંગ રેખા એટલે? ઓપ્શન છે અ ઓવરટેક કરી શકાય, બ પીળી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે, ક ચાલક આ લાઇન પાર કરી શકે. સાચો જવાબ છે બ પીળી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે. આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન છે અ આગળ રસ્તો નથી, બ આગળ બમ્પ છે, ક રોડ પર રિપેરિંગ કામ ચાલુ છે. સાચો જવાબ છે અ આગળ રસ્તો નથી. તમે સાંકડા નાળા પાસે પહોંચો છો. સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે. તમે શું કરશો? ઓપ્શન છે અ તમારી ઝડપ વધારી જેમ બને તેમ ઝડપથી નાળું પસાર કરશો, બ હેડલાઇટ ચાલુ કરી નાળું પસાર કરશો, ક સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો. સાચો જવાબ છે ક સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો. તમે કોઈપણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? ઓપ્શન છે અ આગળના વાહનની જમણી બાજુથી, બ આગળના વાહનની ડાબી બાજુથી, ક જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુથી. સાચો જવાબ છે અ આગળના વાહનની જમણી બાજુથી. આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન છે અ જમણી બાજુ વળવું મનાય છે, બ જમણી બાજુ તીવ્ર વળાંક, ક યુટર્ન લેવાની મનાઈ છે. સાચો જવાબ છે બ જમણી બાજુ તીવ્ર વળાંક. કાચા લાયસન્સની મુદત કેટલી હોય છે? ઓપ્શન છે અ જ્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો ત્યાં સુધી, બ 6 મહિના, ક 30 દિવસ. સાચો જવાબ છે બ 6 મહિના. આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન છે અ રોડની જમણી બાજુ વાહન હાંકો, બ જમણી બાજુ પાર્કિંગ માન્ય છે, ક ફરજિયાત ડાબી બાજુ વાળવું. સાચો જવાબ છે બ જમણી બાજુ પાર્કિંગ માન્ય છે. ધુમ્મસ લેમ્પ એટલે કે ફોગ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ઓપ્શન છે અ રાત્રિ દરમિયાન, બ વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે, ક જ્યારે સામેનું વાહન ડીમ લાઇટનો ઉપયોગ ન કરે ત્યારે. સાચો જવાબ છે બ વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે. આપેલ નિશાની શું બતાવે છે? ઓપ્શન છે અ રસ્તો બંધ છે, બ પાર્કિંગની મનાઈ છે, ક ગતિ મર્યાદાનો અંત. સાચો જવાબ છે ક ગતિ મર્યાદાનો અંત. રોડ ઉપર ઝીબ્રા લાઇન્સ શું દર્શાવે છે? ઓપ્શન છે અ વાહન ઊભું રાખવું, બ રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો, ક વાહનોને અગ્રતા આપવી. સાચો જવાબ છે બ રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો. આપેલ નિશાની શું બતાવે છે? ઓપ્શન છે અ ડાબી બાજુ વાળી શકાય, બ ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય, ક ડાબી બાજુ સાઇડ રોડ છે. સાચો જવાબ છે બ ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય. આપેલ નિશાની શું બતાવે છે?
ઓપ્શન છે અ હોર્ન વગાડવો ફરજિયાત છે, બ હોર્ન સતત વગાડવો, ક હોર્ન વગાડવાની મનાઈ છે. સાચો જવાબ છે અ હોર્ન વગાડવો ફરજિયાત છે. વળાંક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરવું. ઓપ્શન અ માન્ય છે, બ માન્ય નથી, ક કાળજી લઈને માન્ય છે. સાચો જવાબ છે બ માન્ય નથી. નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે કયા દસ્તાવેજો રાખવા? ઓપ્શન છે અ આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. બ આરસી બુક, વીમા પ્રમાણપત્ર, ટેક્સ ટોકન. ક આરસી બુક, પરમિટ, ટ્રીપ સીટ. સાચો જવાબ છે અ આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. જ્યારે સ્કૂલની ટ્રાફિક નિશાની જુઓ ત્યારે ઓપ્શન છે અ વાહન થોભાવો, હોર્ન વગાડો અને આગળ વધો. બ વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. ક સતત હોર્ન ચાલુ રાખો અને આગળ વધો. સાચો જવાબ છે બ વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢીને હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે શું સમજશો? ઓપ્શન છે અ તે ડાબી બાજુ વળવા માંગે છે, બ તે વાહન ધીમું કરી રહ્યો છે, ક તે પાછળ આવતા વાહનને ઓવરટેક કરવા કહે છે. સાચો જવાબ છે બ તે વાહન ધીમું કરી રહ્યો છે. ગિયર વગરના વાહનનો લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? ઓપ્શન છે અ 18 વર્ષ, બ 21 વર્ષ, ક 16 વર્ષ. સાચો જવાબ છે ક 16 વર્ષ. યુ ટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? ઓપ્શન છે અ ડાબી બાજુ વળવાનું સિગ્નલ, બ જમણી બાજુ વળવાનું સિગ્નલ, ક ધીમું પડવાનું સિગ્નલ. સાચો જવાબ છે બ જમણી બાજુ વળવાનો સિગ્નલ. ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? ઓપ્શન છે અ રસ્તાની જમણી બાજુ, બ રસ્તાની ડાબી બાજુ, ક રસ્તાની મધ્યમાં. સાચો જવાબ છે બ રસ્તાની ડાબી બાજુ. જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી જગ્યા કઈ છે? ઓપ્શન છે અ પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યા, બ એકમાર્ગી રસ્તા ઉપર, ક ફૂટપાથ ઉપર. સાચો જવાબ છે ક ફૂટપાથ ઉપર. આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન છે અ પશુ માટે મનાઈ છે, બ રસ્તા ઉપર પશુની શક્યતા છે, ક વાહનમાં પશુ લઈ જવાની મનાઈ છે. સાચો જવાબ છે બ રસ્તા ઉપર પશુની શક્યતા છે. વાહનનો વીમો કરાવવો જરૂરી છે? ઓપ્શન છે અ જેણે જીવન વીમો લીધો હોય તેને જરૂરી નથી, બ હા, ક ના. સાચો જવાબ છે બ હા. કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે? ઓપ્શન છે અ સ્ટેટ હાઈવે, બ પંચાયત રોડ ઉપર, ક સાંકડા પુલ ઉપર. સાચો જવાબ છે ક સાંકડા પુલ ઉપર. નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગ મનાઈ છે. ઓપ્શન છે અ રસ્તાની બાજુમાં, બ જ્યાં પાર્કિંગ કરવું માન્ય છે, ક ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. સાચો જવાબ છે ક ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચઢવા અથવા ઉતારવા માટે ઊભી હોય ત્યારે ઓપ્શન છે અ હોર્ન વગાડો અને આગળ વધો, બ ધીમેથી અને સાવચેતીથી આગળ વધો,
કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. ક. વાહન બંધ કરીને રાહ જુઓ. સાચો જવાબ છે બ. ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. નાના સાઇડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર શેની અગ્રતા આપશે? ઓપ્શન છે અ. ડાબી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. બ. જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. ક. પસાર થતા દરેક વાહનને જવા દેશે. સાચો જવાબ છે બ. જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન છે અ. નજીકમાં રેલવે સ્ટેશન છે. બ. ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે. ક. ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. સાચો જવાબ છે ક. ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. સામેથી આવતા વાહનને તમારી કઈ સાઈડથી પસાર થવા દેશો? ઓપ્શન છે અ. તમારી જમણી બાજુથી. બ. તમારી ડાબી બાજુથી. ક. કોઈ પણ અનુકૂળ બાજુથી. સાચો જવાબ છે અ. તમારી જમણી બાજુથી. કયા પ્રકારના હોર્ન માન્ય છે? ઓપ્શન છે અ. એર હોર્ન. બ. મલ્ટીટોન હોર્ન. ક. ઇલેક્ટ્રિક હોર્ન. સાચો જવાબ છે ક. ઇલેક્ટ્રિક હોર્ન. કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કેટલી હોવી જોઈએ? ઓપ્શન છે અ. 16 વર્ષ. બ. 18 વર્ષ. ક. 20 વર્ષ. સાચો જવાબ છે બ. 18 વર્ષ. વાહનના વીમાની મુદત. ઓપ્શન છે અ. 6 મહિના. બ. 1 વર્ષ. ક. 2 વર્ષ. સાચો જવાબ છે બ. 1 વર્ષ. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? ઓપ્શન છે અ. કાળા રંગની પ્લેટ ઉપર પીળા અક્ષર. બ. પીળા રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. ક. સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. સાચો જવાબ છે ક. સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? ઓપ્શન છે અ. લાલ. બ. ભૂરી. ક. પીળી. સાચો જવાબ છે ક. પીળી. અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરશો? ઓપ્શન છે અ. 108 અથવા 102. બ. 100. ક. 101. સાચો જવાબ છે અ. 108 અથવા 102. જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ડ્રાઈવર શું કરશે? ઓપ્શન છે અ. રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી ડ્રાઈવર નીચે ઉતરીને રેલવે લાઇન ઉપર જઈ ખાતરી કરશે કે ટ્રેન કે ટ્રોલી આવતી નથી. પ. હોર્ન વગાડીને બને તેટલી ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરશે. ક. ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોભશે. સાચો જવાબ છે અ. રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી ડ્રાઈવર નીચે ઉતરીને રેલવે લાઇન ઉપર જઈ ખાતરી કરશે કે ટ્રેન કે ટ્રોલી આવતી નથી. નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી. ઓપ્શન છે અ. નાના વાહનો. બ. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર વાહન. ક. એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ બસ. સાચો જવાબ છે બ. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર વાહન. આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન છે અ. આગળ પુલ છે. બ. આગળ હોડી સેવા છે. ક. નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે. સાચો જવાબ છે ક. નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે. લર્નિંગ લાયસન્સ માટેનો જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.